ધ્રાંગધ્રા તાલુકામાં આવેલ સ્ટેશન બહુ મોટું છે। દેશની રક્ષા માટે દેશના જવાનો શું કરે છે તે માટે ધ્રાંગધ્રા મિલિટરી દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા તાલુકામાં આવેલ મિલિટરી સ્ટેશન બહુ મોટું છે। દેશની રક્ષા માટે દેશના જવાનો શું કરે છે તે માટે ધ્રાંગધ્રા મિલિટરી દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, જેમાં શહેરની અલગ અલગ સ્કૂલ અને કોલેજ જેવી કે કેન્દ્રીય વિદ્યાલય, શહેરની કોલેજો, સુરેન્દ્રનગરની કોલેજો, NSS તથા NCC ના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ આ પ્રોગ્રામમાં 1200 થી વધુ તેમજ સ્કૂલના શિક્ષકો, પ્રિન્સિપાલો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં શું કાર્ય કરે છે? દેશની રક્ષા કરવાનું મુખ્ય કાર્ય કરે છે। ઉપરાંત દેશમાં કોઈ પણ જગ્યાએ ભૂકંપ, સુનામી કે પૂર આવે ત્યારે પણ આર્મી લોકોની મદદ માટે ઊભી રહે છે, તેમ બ્રિગેડિયર શ્રી SS બક્ષીએ જણાવ્યું। ઉપરાંત આ કાર્યક્રમમાં દેશની રક્ષા કરવા માટે સાધનોનો કેવી રીતે ઉપયોગ કરવો તેમજ આર્મી દ્વારા કેટલી વારમાં કેવી રીતે તોપ દ્વારા દુશ્મનોને જવાબ આપવો તેની શોર્ટ ફિલ્મ તેમજ તેનું મુખ રોલ પણ કરેલ। આ સાથે આર્મીમાં જે સાધનો વપરાય છે તેનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું। અમે અહીંયા ધ્રાંગધ્રા મિલિટરી કેમ્પમાં અમે અહીંયા આવ્યા છીએ ત્યારે અમને મિલિટરીમાં ભરતી થવા માટે ખૂબ જ સારું માર્ગદર્શન મળ્યું છે અને અહીં અમને યુદ્ધમાં જવાનો કઈ રીતે કામગીરી કરે છે તેનું પ્રદર્શન પણ દેખાડવામાં આવ્યું અને એક ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ દેખાડવામાં આવી છે, જે અમારા માટે ખૂબ જ પ્રેરણાદાયી છે। કોલેજમાંથી ધ્રાંગધ્રા અમને કેમ્પમાં બોલાવવામાં આવ્યા છે અને તે અમે કેમ્પમાં જે બધી અલગ અલગ પ્રકારની જે બધું જોવા મળે છે અને તેની ખૂબ જ મજા આવે છે જોવાની। જે લોકો NCC વાળા જે અમને સમજાવે છે તે અમને શાંતિપૂર્વક સમજાવે છે, અમને તે જોવાની અને તેમને સમજવાની ખૂબ જ મજા આવે છે। આ કેમ્પેનમાં આપણા ગુજરાતના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે, જેમાં NCC ના બાળકો, જુદી જુદી કોલેજના બાળકો, મલવાન, ધ્રાંગધ્રા બધેથી જે આવેલા છે એ લોકો માટે એક બહુ જ સરસ બેન્ડનો ડિસ્પ્લે, આર્મીમાં આર્ટિલરીની તોપો કઈ રીતે ડિપ્લોય થાય છે એના વિશે અને સાથે સાથે જે જુદું જુદું ઇક્વિપમેન્ટ દુશ્મનને નાબૂદ કરવા માટે આર્ટિલરી વાપરે છે એ ધ્રાંગધ્રા મિલિટરી સ્ટેશનના ઓફિસર્સે બહુ સરસ અહીંયા યોજાયેલું। એ બધાને ખૂબ પ્રેરણા મળશે અને અમારા બધાનો અતૂટ વિશ્વાસ છે કે આર્મી જોઈન કરવા માટે એ બધા પ્રોત્સાહિત થશે। જેમાં કયા કાર્યો કરવા તે માટે આર્મીમાં કઈ લાઈન લઈ શકાય તે માટે અધિકારી દ્વારા માર્ગદર્શન રાખવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં આર્મીમાં બ્રિગેડિયર, કર્નલ તેમજ જવાનો પણ હાજર રહ્યા હતા। શાહરૂખ સિપાહીનો રિપોર્ટ, ધ્રાંગધ્રા।